બોલો સદગુરુ મહારાજની જય. નિરાંત મહારાજની જય. બાપા, હવે આ નામ રૂપ અને ગુણ ચોથું પદ જે અવિનાશી છે એ અવિનાશી એટલે શું, અને એ કઈ રીતે એને જાણવું હોય તો કઈ રીતે બાપા જાણી શકાય? નામની ખબર પડે છે, રૂપની ખબર પડે છે, ગુણની ખબર પડે, પણ જે આ ચોથું પદ છે ને અવિનાશી, તો એ અવિનાશી એવું કયું તત્વ છે આ દેહની અંદર? જોકે જેમ સ્વયં ખુલાસો તો હું નહીં કરી શકું, બરાબર, કારણ કે બધા ઉદ્દેશ્ય નથી. લીધેલો છે નિરાત્મા, બીજો નિરાત્મા નથી. એટલે ખુલાસો પણ વાત એના વિશે બહુ એના વિશે વાત કરું તમને કે અવિનાશી છે એ સ્વાખા પર છે, પણ અવિનાશી એટલે એનો ક્યારેય નાશ ન થાય, બરોબર. એને અવિનાશી કહેવાય કે જેનો નાશ ન થાય. જે આપણા નજરેથી જોઈએ છે સર્વે માયા છે, અને માયા એટલે રોગ ગુણ ભાઈ કીધું ને જીવ બધું વળગ્યું છે. પણ નિરાત બાપુએ એવું કીધું કે હમ હે યજ્ઞ અલગ અનાદિ પર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ થયું નહીં અવતારા. ત્યાં નામે ન રહે, રૂપે ન રહે, ગુણે ન રહે, અવિનાશી પદ લાગી જાય, બરોબર ને મગનભાઈ? ત્યાં અવિનાશી પદ લાગી જાય છે. પણ અવિનાશી કોકે ક્યારે કે જ્યારે કોઈ સાચો સદગુરુ મળી જાય તો એ અવિનાશીની ઓળખાણ આપણને કરાવે. અવિનાશી બીજી પગાર દે કે જો આ અવિનાશી છે, આ પરમાત્મા છે, આ સત છે, અને સત છે એ બોલું છે. પણ જે આપણે અમુક સંતોની વાણીઓ લીધી ત્યારે ઘણા માણસો એકદમ ફેરફાર જોતા હોય છે, સાંભળતા હોય છે. પછી હું રોજ રાત્રે 9 વાગે લાઈવ થઉં છું, ઘણી કોમેન્ટો આવે. સાહેબ કીધું કે અવિનાશી એટલે શું, કોઈ કે પરમાત્મા એટલે શું, કોઈ કે આત્મા એવું છું, ઈશ્વર એવું છું, જીવ એવું છું. પછી મેં લાઈના માધ્યમથી એમને જવાબ આપી, પણ જેમ સાહેબ ખુલાસા ન કરી શકતી, કારણ કે ખુલાસો ક્યારે થાય કે જ્યારે ગુરુ કાઢી હોય ત્યાં ખુલાસો કરીએ કે ત્યાં ખુલાસો કરી પણ જેમ સાહેબ સમજાઈ દઈએ, બરોબર. પછી જીવ ભાવની તમે વાત કરી, તો જીવ ભાવ અને પરમાત્મામાં શું બે ફેર રહી જાય? જમીન આસમાનમાં કહેવાય. જીવ ભાવ છે એ જીવ ભાવમાં વધતા હોય છે, કારણ કે ભક્તિ છે બે પ્રકારની છે, એક અંતર્મુખ અને બીજી બહારમુખ. બહારમુખ છે ભક્તિ, એ લોક ડાયરા કરવા, મંદિરો બાંધવા, માણસોને ભેળા કરવા, ભજન કીર્તન કરવા, આ એક બહારમુખ ભક્તિ છે. આનાથી લોક રાજી થાય. અને જે અંતર્મુખ ભક્તિ છે એનાથી પોતાનો આત્મા રાજી થાય, પોતાનો પ્રભુ રાજી થાય, પરમાત્મા રાજી થાય. આ અંતર્મુખ ભક્તિ છે. અને એ અંતર્મુખ ભક્તિ જેને જે કઈ સંતોએ એના બધાના ઇતિહાસના પામે નામ રહી ગયા. અને અત્યારે આપણે એ સંતોના ગુણગાન ગાવી છે. કોના ગાવી છે? સંતોના. એવડા એની મુકતા ગયા છે, ભજન એમને મુકતા ગયા છે. એટલે આપણે વારંવાર દાસી ગુરુને યાદ કરવી, કબીર સાહેબને યાદ કરવી, નરસિંહ મહેતા, રોહિદાસ, કોઈ પણ સંત હોય બધાને આપણે યાદ કરવી, કારણ કે એના તો આપણે એમને ભાળ્યા નથી, આપણે જોયા નથી, એ કોઈ આપણા હગા નથી, છતાં આપણે યાદ એમને કરી. આપણે હાથ પર જે આપણા વડવા નામ નહીં આવડે એવડે એમનું નામ વર્ષો વી ગયા, પણ એમના નામ હજી યાદ છે. આ એક અંતર્મુખ ભક્તિ છે. બીજો કોઈ પ્રશ્ન હોય પૂછો. બધા મોક્ષ મોક્ષ કહે છે, આ મોક્ષ એવી કઈ વસ્તુ છે કે એમાંથી આમ જન્મ મરણના જે ચક્કર આવે બાપા,
એ ટળી જાય કાંઈ એવું એક વખત મોક્ષ છે કાંઈ એવું વસ્તુ કે ખાલી એવું બધા મોક્ષ જવું છે મોક્ષે જવું પણ મોક્ષે જવાય કઈ રીતે તો પછી મટી જાય. મટી જાય એટલે શું મટી જાય ત્યાં એક તો જો તમને કહું આજે હું કંઈક ચલાવીને આપણે બેઠા છે ને પ્રથમ એ મટે છે કે હું સૌ એવું મટી જાય બરોબર પછી ત્યાં જાત વરણ બધું મટી જાય મોહ માયા મમતા તો મટી જાય બરોબર નથી કહેતા કે ભેળું કરે એ બોર માયાને ભેળું કરે એ બોર અને જે માયામાં રહી અને ખેલે છે એને અવધૂતથી હોય કે બેની વચ્ચે એને જોતા પૂરતું વાપરે છે એને અવધૂતથી દર્શન કરે છે માયા છોડે એ કે મૂર્ખ ભેળો કરે એ બોલ અને બેની વચ્ચે ખેલે એ અવધૂત માયાની જરૂર છે સંતોને જરૂર પડે કારણ કે ખાવા જોઈએ વાપરવા જોઈએ પહેરવા ઓઢવા જોઈએ એટલે જરૂર છે પણ બેની વિશે જે ખેલ છે એના અદભુત છે માયાનું સફર ક્યારે શોધે કે સદગુરુ મહારાજના શરણે જઈ જીવ ઈશ્વર અને માયાનો ભેદ જે જાણે પછી આ માયાનું સફર છૂટી જાય છે ત્યાં જલન મરણ મોટી જાય છે કારણ કે સદગુરુ મહારાજના શરણે જઈને એટલે તન મનને ધન માંગે છે શીશ માંગે છે આપણું તન મનને ધન તો ઠીક સદગુરુ મહારાજના કદાચ વાપરવા થાય પણ જ્યાં શીશ માંગે છે શીશને શું કરવું ગુરુ મહારાજ એ તો કાંઈ કામમાં નથી આવવાનું છતાં માંગે છે ને ઉતારી જાય છે તો શીશમાં જગતનો નાખેલો કચરો ગીરો છે એટલે માતાનો આ સાફ કરવા સારું છે એનું સદગુરુ માંગે શીશ માંગે કારણ કે કાંઈક તમને તો કચરો આપણે સસાદનને શોષી કરીએ ને નાખવાનું ચાલુ કર્યો એ અત્યારે જગ્યાએ નાખતા જાય પરમાત્મા છે અંદર હીરો છે પણ આ કચરામાં ઢકાઈ ગયો એટલે સંતોએ વાણી કીધું 5-25ના ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં ક્યાં ખોવાઈ ગયો કચરામાં આ કચરાને ખોવાનો છે એટલા માટે સદગુરુ શીશ માંગે છે અને શીશ માંગ્યા પછી એને સાફ કરી શરીર જેવું ચોખ્ખું કરી અને પાછું રાખી દીધું બિલકા સગા છે કે શેલૈયાને ખાંડણિયા કાઢ્યો અને પછી પાછો હજી થઈ દીધો વાંચેલા દાવતથી ન સોટે નહીં અહીંથી આંગળ બીજી થઈ ગઈ ને તું ક્યારેય નહીં સોટે વ્યવસ્થિત કે વસુતું પાંગડું એ ક્યારેય ભેળું થાય નહીં પણ આ એક વૃત્તિ મુક્તિ છે એ ખેલૈયાને આવી થાય હતો અને સદગુરુ મહારાજના શરીરને જાય ને એટલે આપણો ખેલૈયો ખંડાઈ જાય અમારો ખંડાઈ ગયો ઈ જ ખેલાય એ ખોટો નહીં આ દેખાય ખોટો એ ના બતાવ્યો ખાલી બતાય કારણ કે એક એ બધી દુકાનો જોડે છે મંદિરો કે જે કાંઈ કોઈ એમ બિચારા સમજે ને કે આવતા કાંઈ છે બીજું કાંઈ હોય તો લોકો જે આ દૈવી શક્તિ કહેવાય બરોબર આજે જગતના લોકો બધાએ નાનું મેરડીમાનું મંદિર હોય કે મોટું મેરડીમાનું મંદિર હોય કે ચોટીલા હોય કે મહાકાળી પાવાગઢ હોય કોઈ પણ તો દેવતા એવી દૈવી શક્તિ કઈ ખરું દૈવી શક્તિ છે કે નથી દૈવીય શક્તિ શું છે? આજે મારે કહેવું હોય તો ચલો જ્ઞાન લીધેલું હોય તો અમુક ને છૂટતું નથી બરોબર જ્ઞાન લઈ લીધું પાપા તમારી પાસે હા. પણ એ છૂટતું નથી એવું માન લો કે દૈવી શક્તિ છે કે નથી પહેલા તો એ જાણવું છે હવે દેવી શક્તિ જો તમારામાં હોય ને તો ત્યાં છે પહેલાં તો પોતામાં હોવી જોઈએ બાકી નકર તમને તો આપણામાં એ માયલું કાંઈ છે નહીં આપણે સત્ય દ્વારા હાલતા નથી આપણે સત્ય બોલતા નથી સત્ય ક્યારે જાણ્યું નથી અને પાદરા આપણે ત્યાં માતાજી આગળ જઈ
અને પગે લાગી એટલે એ સામેથી મૂર્તિ તમને શાંત કરે છે. કારણ કે જ્યારે આંખો પગે લાગ્યું તો જોજો આંખો આપણે મેન્ટેન લઈ બરોબર. આંખો બંધ કરો ને તો એ શક્તિ તમને એમ કહે છે કે આ મારી પાસે કાંઈ નથી, તારી દેહાની હું અહીંયા બેઠો છું, તારી બનાવેલી છો અને તું અહીંયા એવી મારી પાસે માંગે ન તો પાછો વળતા અને તારામાં પડેલી શક્તિ જગાય. એટલે બુદ્ધ ભગવાને એવું કીધું કે તો દીપો ભવ તારામાં પડેલી શક્તિને તું જગાય. તારા વિદ્યામાં દીવો તો વસાઈ જાય તો બીજી દીવા કરવાની જરૂર નથી. જળ જળ છે ચેતન થયું ને આપણે ચેતન આપણે જળ પાસે માંગ્યું શું આપે તારું કે હું બેઠું એ થયું ને તો હા, તારી બેહાડી નીચે હું આપણે બેઠો બેઠી એને નારીઓ જેવી કી લેવાની છે ના. તો લેવાની નથી. એટલે ગોરખે કીધું કે મનસા મારણી ગોરખ જાગતા નરસેવો. પથ્થર પૂછે તો હરી મળે કે હું આખો ગિરનાર પૂરું. આખો પહાડ પૂરું. પણ એ પથ્થરની શક્તિ બને અને લોક પીસી પીસીને થાય. મનસા મારણી કે ગોરખ જાગતા જાગતા નરસેવો. નથી. કંકણ લઈને કે પથ્થર ઘડ્યો ધર્યો સાથે માથે પાવ. જો એ મૂર્તિ ખાસ હોય તો પહેલા તે ઘડનાર થાય. પછી સો વર્ષમાં લાપસી બનાવી ધરી દેવની પાસે જમનારા જમીન જ્યાં દેવનો મારી જાય. માનસા મારણ કે ગોરખ જાગતા નામે છે. આ જમનારા જમ્યા ઈ કે જમનારા જેમ છે ઈ તો હે માળ કે એને ફૂલડા લઈને તળિયે પડી હતી. હા એ દેવ ફૂલ ચડાવે કે દેવને એ દેવ કહે છે નિર્જીવ. એમાં જીવ નથી. અને જે ઓલા ફૂલમાં જીવ હતો ને એને આપણે ઘોડા બોર્ડ છે. ઈશ્વરના છોકરા હતા એને આપણે મારી નાખ્યા. કે એને મોટું ખાવું તો એને એમાં સુગંધ છોડવી હતી. બરોબર. પણ આપણે એના ઘોડા મળી અને ક્યાં ચડાવ્યા? પથ્થરા કરી. જ્યાં જીવ નથી, જ્યાં નાક નથી, આંખું નથી, કાન નથી, ત્યાં પડાવી દીધા. ગોરખ તો શક્તિ ના પડે. શ્રીજી મહારાજને કોઈ પ્રશ્ન પૂછ્યો ભાઈ જેવા સંતોએ કે બાપજી અક્ષરધામમાં જવું હોય શું કરવું પડે? શ્રીજી મહારાજ એવું બોલ્યા કે જીવ ઈશ્વરને માયા નામ રૂપ ને ગુણ આનો ભેદ જાણી અને અક્ષરધામ જવાય. અક્ષરધામ એટલે શું? અક્ષરધામ કોને કહેવું? અક્ષરધામ કોને કે આપણામાં પૈસો હક. અક્ષરધામમાં તો આપણા ધામમાં જવું હોય તો આપણામાં કંઈક હોય તો એ પ્રગટ થાય તો જ આપણે ધામમાં જઈએ કે નકર એ અક્ષરધામ તો બતાવ્યું તો ખોટું બતાવ્યું. અક્ષરધામ છે તમારો અનુભવ. અનુભવ કરો તો અક્ષરધામ છે ને અક્ષર રહિત થતું હોય છે. ને? અક્ષર રહિત બાપા થતું હોય છે. હા, આ કોરાપાના હતા. આમાં મેં મારો અનુભવ મૂકી દીધો છે. બરોબર. આ મારું અક્ષરધામ છે. ક્યાં ગયા? અક્ષરધામમાં. અક્ષર પાડી દીધા કોરા ઉપર. કોરા હા કોરા ઉપર અક્ષર પાડે. આપણા સંતોનો વાણી ગઈ છે એમનું અક્ષરધામ છે. એ અક્ષરધામમાં જઈએ છીએ બધા. આટલો જ આપણે યાદ કરીએ. એમાં મારું અક્ષરધામ છે. પોતાનો જે અનુભવ છે એ અક્ષરધામ છે. અનુભવ થાય પછી તમે લીટી પાડો એ જ અક્ષરધામ. એ જ અક્ષરધામ. બાકી અક્ષરધામ ક્યાંય અધર નથી કે પાતાળમાં નથી કે ક્યાંય ધરતી ઉપર નથી. આ જ અક્ષરધામ. અનુભવ થાય તો ઓળખાય. તો ઓળખાય. એ જ અનુભવ થાય. અને અનુભવ ત્યાર પછી જ અક્ષર પડે ને પડે ને પણ ન પડે ન પડે ન જ પડે ને અનુભવ પોતે કઈ રીતે અક્ષર પાડવો ન પડે. ન પડે. આને અક્ષરધામ કહે. ગુરુ મારા હયામાં એ હરખનો માયા એ શિશુરો કીધો સ્વાગતો. ગુરુ હું તો હાલું તો હરિયું કથાય એ શિશુરો કીધો સ્વાગતો. પેલા આપણા વડવા વાળીએ શેવડે વાળ કરતા. હા વાડ કરતા બાપા.
પછી વાળ જ્યારે પાકે હતા ને શીશવા માંડે. બરોબર. પણ વાળ કોણ વાવતા? જે વિના કુવાનું તળ હાસું હોય. ઉલાળિયા કુવા હોય તો એ વાળ ધોસાળ જતા ફૂકાય. પાણી ખોટે રહે. શેરડન જરૂર હોય. એ વખતે પાણી ખોટે રહે. મંડા ઉલાળા કાઢવા એટલે વાળ ફૂકાય. એમ ભક્તિનું બીજ કોણ વાવે? કે જેનો તળ હાસું હોય, જેનું ભીતરમાં હાસું હોય, આ ભક્તિનું બીજ વાવી દે. બાકી જો કુવાની ઘોડે ઉડાડ્યો પ્રેમ આવતો હોય ને તો એ ભક્તિ અધવચ્ચે જતા પોસાય. અધૂરી પણ આ સર અધવચ્ચે જતા મુકાય. હા અધવચ્ચે જતા તમે અધૂરો છે ને ડખત ખેરા મુકાય જાય. પછી દુનિયાનું કે નવાણ દળાયું 5 કોસનું બાંધ્યું ખાવું, પાણી એમાં આવ્યું નહીં. અરે બાપા ત્યાં ઊંડું ઝૂકી ગયું. આકરો થરાયો ને અટકી ગયા. આ ભક્તિ એવી છે કે આકરો લાગે ને આપણું મને પગવા અટકી જવું પડે. એમ જે અટકી ગયા છે એનો અમે ભાઈ કીધું ને કે ઘણા બોધ લીધા પછી સમજે નથી આવી, પણ એ અટકી જાય. કારણ કે ત્યાં આકરું છે. ભક્તિ કઈ જેવી તેવી નથી. ભક્તિ ખાંડાના ધાર જેવી છે. તલવારના ધારમાં હાલવા જેવી વાત છે. અને જેને આંટો ઉકળી ગયો એને ફૂલની પાંખરે. કેટલે કહ્યું તમે હાલે એટલું હાલે એવું કઈ નહીં. તમારે તાકાત હોય એટલું હાલો. પછી આ જે મૂર્તિની આપણે વાત કરીએ એનું ખંડન આપણે કર્યું, પણ એમાં જે આ બધા આ પ્રાણ પૂરે છે, બરોબર, પ્રાણ પ્રતિષ્ઠા કેવી છે, તો એની અંદર એવું કોઈ કઈ તત્વ હશે જેમાં પ્રાણ પૂરાઈ જાય કે જે લોકોને એના ઉપર શ્રદ્ધા બેસી જાય છે અને એના કામે થાય છે. એવું જોવામાં આવે છે કે આનો પ્રાણ પ્રતિષ્ઠા છે અને એ પછી મૂર્તિ કામ કરે છે કે એની શ્રદ્ધા કામ કરે છે, તો એવી કઈ વસ્તુ એમાં કામ કરી જાય છે. દાખલા તરીકે આપણે હનુમાનજી મહારાજનું સાળંગપુર લઈ આજે લાખો માણસો ત્યાં દર્શન કરવા જાય છે બાપા, બરોબર, તો એમાં એ પથ્થર જ છે, બરોબર. તો એ લોકો એટલા બધા એની પાછળ પ્રેમી બની ગયા છે, પાગલ બની ગયા છે કે મૂર્તિ કામ કરે છે કે જે દર્શન જાય છે એની શ્રદ્ધા કામ કરે છે. એની વિશે વાત કરીએ આપણે કે પ્રથમ તો જે આપણે શ્રદ્ધા માનીએ છીએ ને એ ધનશ્રદ્ધા. એ ધનશ્રદ્ધા એને આપણે શ્રદ્ધા માનીએ છીએ એ અંધશ્રદ્ધા છે હકીકત. બરોબર. આજથી આપણે શ્રદ્ધા લઈ અને હરિદ્વાર જઈએ, કાશી જઈએ, મથુરા જઈએ કે આમ ચોટેલા જઈએ કે સોમનાથ જઈએ, શ્રદ્ધા એ ગયા હોય ને કે સાળંગપુર જઈએ, શ્રદ્ધા એ ગયા હોય. બરોબર. હવે એમાં ઘણાનો એક્સિડન્ટ થાય છે અને આખું ઘર સાફ થઈ જાય. આખું ઘર સાફ થઈ જાય. થઈ જાય થાય છે ને? હા વાત થઈ જાય. તો એ શ્રદ્ધા એ વખતે ક્યાં ગઈ? ક્યાં ગઈ? આપણે તો આપણે શ્રદ્ધા ક્યાંક ગયા. એવું બને ભાઈ મહેશભાઈ કે કાકડાને બે ઊંટાઈને ભાંગવું, આપણે આ 10 જણા સોનપુર જઈને એકાદ કામ થઈ જાય. કામ થઈ જાય એટલે એ તમને કહો મને ગામમાં આવીને વાગવા મારું કામ થઈ ગયું, હનુમાન દાદાએ મારું કામ કર્યું, બરોબર. પણ આ બધું છે ને ગાડડીઓ ફરવા. ગાડડીઓ થઈ ફરવા જાય, છે, થઈ અને જાય, રાતો થઈ જાય. થઈ જાય. કે એટલે પછી બધું ઈ જ વરે. બધું અહીંયા વળે જાય. બાપુ બોલું જાણ્યું જ નથી બાપજી. ના. તો ઈ પછી ગાડડીઓ પર ઈ પાછ વરવાનો છે. વરવા. વરે જ નહીં. બરોબર. તમે ગમે એટલું કહો તો ઈ શ્રદ્ધામાં તો વરે જ નહીં. તમે કહો છો કે આ શ્રદ્ધા છે. શ્રદ્ધા છે. શ્રદ્ધા બંધાણી પણ કે છે શ્રદ્ધા તમે બાંધી જ ખોટી છે. હા, ખોટી. ખોટી છે. શ્રદ્ધા- જે કામ છે એ શ્રદ્ધા એ કર્મનો ફળ છે. ધનશ્રદ્ધા. ઈ જ અંધશ્રદ્ધા. એ ધનશ્રદ્ધા. જે કામ છે એ કર્મનો ફળ છે. જો એમ મેં મારી વાણી બનાવી છે કે સતની વાતો કહું તારી ભે મટાડી દઉં, મારું માનીને ભય તને સતની વાતો કહું. અરે અરે બાપા. દોરા ધાગા દફનાવી અને મહામંત્ર દઉં, આ મંત્રને હૃદય રાખ, તારું કામ કરી દઉં, મારું માનીને ભય તને સતની વાતો કહું. ભૂત પર્યટના દેવી દેવતાને વળી ગયા છે હવ
આ બધી ભ્રમણા કે દૂર કરી દઉં તને એવો સંબંધ દઉં મારું માની લે ભાઈ તને સચની વાતો કહું ભુવા પાખંડી ભેળા થઈ દાણા જોવે હવ દોષ મટાને તો દોષ બીજા દઉં મારું માની લે ભાઈ તને સચની વાતો કહું મારું કરમ મને નડે અને હાથે હેરાન થવું મારું કરમ મને નડે અને હાથે હેરાન થવું કહે પુરુષોત્તમ કે સમજી જાઓ હંસતના માર્ગે હાલો કહું મારું માની લો ભાઈ તમે સચની વાતો કહું આપણે તમને કહું કેન્સર જેવો રોગ હોય શરીરમાં લાલપા ગેસ થયું હોય અને દવાખાને જાય જાતે દવાખાના ફેરવી નાના મોટા કાંઈ ફેર ન પડે પછી આપણા વડવા છે મોટા મોટા સાચી ભેગા એટલે બાપા દવાખાના તો દોડમાં અને કંઈક માતાનું હોય છે. આ માતાનું કાંઈ હોય લઈ આવ. ભુવાના બોલાવો બોલાવો. એ ભુવા લાવે રાવણ તેવા આવે હા. કરે શક્તિ સારું હા. 15 દિન વધારે બાંધે 15 દી ઓલાને પૂછો કે આ કેન્સર જેવો અમુક રોગ છે ને અમુક કેમ સારું છે સારું છે થોડાક. 5 દી સારું લાગે સારું. દવા લીધી હોય બધું ભેગું હોય. એના ભાઈ ફેર પીડ્યો 15 દી થઈ ગયા પાછા આવે ભુવા કે તમે ફેર પીડ્યો હોય તો આપણે મહિનાનો વધાર પીએ એ મહિનાનો વધાર કરે વળે પાછો મહિનો આવે તો ફેરવે 2 મહિનાનો વધાર કરે તો ઓલો રોગ છે ને છેલ્લા ટેજમાં પીવે હા. ત્યાં પણ 1, 2, 3 ને 4 ચોથા ટેજમાં તો કોઈ પણ રોગ થાય પછી ડોક્ટરે બાવડું ન ચાલે પછી ત્યાં ભેળાઈ જાય હા, પહેરે. ભેળાઈ ગયા પછી ભુવન બધા હાથ ખેંચે રહે અને ક્યાંક તમારા શ્રદ્ધા નીકળાય છે. હા. શ્રદ્ધા. તમારા શ્રદ્ધા તૂટી જાય શ્રદ્ધાથી મારા માતાજી માં નથી એટલે ભાઈ શ્રદ્ધા માતું બાનું નીકળાવે તો બાકી લે આપી દો. હા. કે કેટલી શ્રદ્ધા હતી ને કેટલી નથી બાકી લે આપી બીટું તો કાંઈ આવે ને ઓલાનું બિચારાનું કામ થાય તો શ્રદ્ધા આવે દો. તો આવે. અને દવાયું છોડાઈ દીધી. કામ થયા ને શ્રદ્ધા આવે નહીં નહીં. એ શ્રદ્ધા એ કેન્સલ માટે નહીં ન મળે. બરોબર એને દવા જ લેવી પડે ડોક્ટર પાસે જવું જવું પડે જ પડે. જવું. દેહ છે એટલે આને બધું એ અવરણ આવે. ખાવાનું જ અવરણ બધાય આવે. 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 એટલે એને કહ્યું છે કે આજે તમે શ્રદ્ધા માની બેઠો છો ને ત્યારે અંધશ્રદ્ધા નડે શું પોતાનું કરેલું પોતાના જે કર્મ છે એ આપણે ભોગવવા પડે અને એ કર્મમાંથી છૂટવું હોય તો સદગુરુને શરણે જવું પડશે ત્યાંથી કર્મમાંથી છૂટી જવું કારણ કે જાડેજાને સતી તોરલે કીધું તો કે પાપ તારો પડખાય જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેલને કે બુરવા નહીં દઉં અને ન બુદે એક જ ગોળમાં જશો જાડેજો તીર થઈ ગયો એમ વાલીઓ લૂંટારો હતો અને વાલ્મીકી ઋષિ બની ગયો પણ સદગુરુ મહારાજનો જે શબ્દ છે એનું જ્યારે વર્ણન કરે જેમ ગંગા સતી કહે છે કે વીજળીના સમકારે મોતી પરોવો પામરાય ન કરે અચાનક અંધારું થાય છે જોત જોતામાં કે દિવસો વ્યા જાય છે પછી કે 1-2 હજાર અને 100 કાળને ખાય છે એ આજ વીજળી. આ વીજળી આપણું જીવન છે એ વીજળી જેવું છે સમકાર. આ ક્યારે વ્યૂ જાય છે કાંઈ નક્કી નહીં આજ વીજળી આવે. ઘરે કલતી ખબર નહીં કે કરે કલતી બાદ આ જીવ માથે જવું ફરક કે જેમ ખેતર માથે બાદ અરે બાપા. ક્યારે વ્યૂ જાય છે કાંઈ નક્કી નહીં એટલે સંતો આપણને રાતથી જગાડે છે એ જાગજે જાગજે જીવડા જાગજે રે એ જી તારું આય કુયામત જાય જાગજે જાગજે જીવડા જાગજે રે કારણ કે આખું પૂરું થઈ જશે કાલ બાકી જાગી જા સંત જગાડે છે રાત દિવસ ઘરના ખર્ચા કરી અને દોડે છે અમારો કોસો ભગત જેવો તો 2 દી જતો હોય છે ના ના. તો નક્કી કેમ જવાનું હોય નાવે જ છે વીજ. બરોબર હા. એટલે આવી રીતે સંતો ખૂબ જગાડે છે પણ એને એવું કહેવી છે જે
કાંઈ 100 માણસ પેલો હોય ને એમાં ઘા કરો ને એમાં એક હતા વાગે વાગે એક હજાર વાગવાનો જ છે. ઈ ઘા વાગ્યો હોય ઈ ઉગરી જાય ઉગરી જાય બાપ બોલો સદગુરુ